રૂપિયા વાળા કરોડપતિ લોકો તો આ બધું કશું પાડતા નહીં. તેમના ઘેર કે રૂપિયા રૂપિયા જ હોય છે. તેમના ઘેર રૂપિયા ખાલી કહેવાના જ હોય છે. એ કરોડોના દેવામાં ડૂબેલા હોય. કેવું? એ કરોડોના દેવામાં ડૂબેલા હોય. એમના ઘરમાં કકરાટ કંકાસ તો થતો જ હોય. હવે તમે જો તમારા ઘરમાં કદાચ પવિત્રતા નહીં જાળવતા, ગંદકી જ નહીં રાખો છો, તો તમારા ઘરમાં ભૂતોનો વાસ થાય, ચુડેલનો વાસ થાય, પલિતનો વાસ થાય, બધી નેગેટિવ દુષ્ટ શક્તિઓનો તમારા ઘરમાં વાસ થઈ જાય. એટલે જેના ઘરમાં આ દુષ્ટ શક્તિઓનો વાસ થાય એની અંદર દુષ્ટ વિચારધારા થઈ જાય. આપે રૂપે દુષ્ટ વિચારધારા મતલબ આમ થાય તે કદાચ ગારો બોલવાનું, ઝઘડવાનું, મારઝૂડ કરવાનું, અનાજનો અનાદર કરવાનું, રિમોટ તોડી નાખવાની, ખુરશીઓ તોડી નાખવાની, ટીવી પછાડવાનું થાય છે ને બધું. તો તમારા ઘેર જેટલી પવિત્રતા જાળવશો ને એટલી આ બધી દુષ્ટ શક્તિઓ બહાર રહેશે. અને એ પવિત્રતા જાળવશો તો તમારો કુળનો દીવો તમારા ઘરમાં 24 કલાક વસવાટ રહેશે. 24 કલાક એનો વાસ તમારા ઘરમાં, તમારી કુળદેવીનો 24 કલાક એનો વાસ રહેશે, જો પવિત્રતા નીતિ નિયમ જાળવી રાખ્યા તો. હવે આજના માણસો ને રેણી કેણી નીતિ નિયમ શું એ ખબર હોતી નથી. એમાં બધા પાછા પડી જાય છે. તો રેણી કેણી નીતિ નિયમો શું છે? તો 5 હાથ દાડાનું ધર્મ, સ્ત્રી ધર્મ પેલા પાડતા ને અત્યારે મારા ધામમાં આવ્યા પછી કંઈક પાડવાનું ચાલુ કર્યું. તો આ ધર્મ પાળવું તમારા બાપ દાદાએ નહીં શીખવાડ્યું, દાદા દાદીએ નહીં શીખવાડ્યું. આ તો જૂની પરંપરા છે, ગામડાઓની પરંપરા છે. અને દરેક સમાજમાં આ પાલન થતું. પેલા શાસ્ત્રો આવું કે છે કે ભાઈ છેલ્લે કઈ નહીં તો 3 દિવસ તો પાડવું જોઈએ ને. હવે આજે સ્ત્રી શું કરે? એવા દિવસોમાં રસોડે જાય. હવે રસોડું એટલે ઘરમાં એક પવિત્ર જગ્યા હોય તો રસોડું કહેવાય. ખબર છે ને? રસોડે જોજો કોઈ પણ ભુવાજી તમને દીવો કરાવશે ને તો શું કહેશે કે રસોડે કરજો. બરિયાદેવનો કે નાગદેવનો, વહાણવટી શિકોતરનો, મેરડીનો, બહુચરનો, મહાકાળીનો દીવો કરાવતા પહેલા તો ક્યાં કરાવતા? રસોડે. કેમ કે રસોડું જ ઘરમાં એક પવિત્ર જગ્યા હોય છે. હવે એ જ રસોડું જો તમે તમારા ઘરમાં આ રીતે પવિત્ર ના રાખો, ત્યાં દારૂ પીને જાઓ, ત્યાં માંસ મટન મૂકો, કોઈ બહારથી કોઈ વસ્તુ આવી નોનવેજ લાવીને એગ મૂકો, તો એક જગ્યા પર લક્ષ્મીનો વાસ રે, એ કુળદેવીનો વાસ રે. તમે નહીં ઈચ્છો ને તો આપે રૂપે જતી રહેશે. નહીં કહેતા માં આવે છે પૈસા જતા રહે, આવે છે પૈસા જતા રહે, આવે છે પૈસા જતા રહે. હજુ આ 10,000 15,000 20,000 આયા નહીં એ પેલા તો તૈયાર હોય 5,000 નું દવાખાનું. એ પેલા તૈયાર હોય લોન નો હપ્તો, કોઈ નુકસાન બાઇકનું, રિક્ષાનું, ગાડીનું. કોઈ અમથાકો કે 5,000 વચ્ચે ઉશીના માગી લીધા અને ઉશીના આલ્યા, અને સમય કદાચ એને તમને પાછા ના આલ્યા. આ બધી બનાવો બને તેનું કારણ, મુખ્ય કારણ એક જ છે કે તમારા ઘરમાં પવિત્રતા જળવાતી નથી. જે ઘરમાં પવિત્રતા જળવાતી હોય ને એના ઘેર લક્ષ્મીનો વાસ કાયમ માટે રહે. લક્ષ્મી એટલે આ પૈસા. અત્યારે જેટલી મહેનત કરો છો ને એટલું વળતર નહીં મળતું તમને. મળે છે? નહીં મળતું ને. હવે તમે આ દાખલો બીજાનો નહીં જોવાનો. શું કીધું? આ દાખલો બીજાનો નહીં જોવાનો. અમુક આ મારી વાતો, મારા પ્રવચનો વાપરે ને તો એવું કે આ મોટા મોટા રૂપિયા વાળા કરોડપતિ લોકો તો આ બધું કશું પાડતા નહીં. તેમના ઘેર કે રૂપિયા રૂપિયા જ હોય છે. તેમના ઘેર રૂપિયા ખાલી કહેવાના જ હોય છે. એ કરોડોના દેવામાં ડૂબેલા હોય. કેવું? એ કરોડોના દેવામાં ડૂબેલા હોય. એમના ઘરમાં કકરાટ કંકાસ તો થતો જ હોય. એને બાપના દીકરા ના જ બનતું હોય, એની દીકરી એના બાપનું કહ્યું ના જ માનતી હોય. એ ભલે બહાર બતાવો મોટો ફેસિલિટી વાળો સાહેબ જેવો, પણ ઘેર એની વેલ્યુ ના હોય. એટલે એમની તુલના કરવાની. એ કરોડપતિ હશે તો કદાચ એનું કોઈ ગયા જન્મનું કોઈ પુણ્ય કર્યા હશે, હારા પુણ્યદાન કર્યા હશે, તો એના ફળ સ્વરૂપ ભગવાને એને કદાચ કરોડપતિ બનાવ્યો મહેનત વગર. કા કરોડપતિ ઘેર જ એનો જન્મ થયો. તમારે એમની તુલના કરવા જશો, દુનિયાની વાતોમાં આવશો તો મારી કૃપાથી વંચિત થશો. એટલે આ બધી તર્ક બુદ્ધિ વાપરવી
તમારે શું કરવાનું છે, તમારે કેટલું પાલન કરવાનું, તમારે શું રહેણી કેણી પડે, તમારે જોવાનું, દુનિયા શું કરે એનાથી મતલબ નહીં રાખવું. સમજ્યા? એટલે આવું બધા અત્યારે આવી વાત કરો ને તો તરત જવાબ આપ, એવું બધું ના હોય, પહેલા હતું, અત્યારના હતાની વહુ તો પાડવા જ તૈયાર નહીં. જો પાડવાનું કેમ તો નાહી જવું કે ઘેર એને માને ફોન કરે, મમ્મી આ તો આ બધું પાડવાનું કે છે, આ તો તારી માએ તને સંસ્કાર નહીં આલ્યા, શીખવાડ્યું નહીં, ચોથી તને ખબર પડે. આ શું ખોટું? તો તમારા બધા જો સુખ શાંતિ જોતી હોય તો આ બધી વસ્તુ પાલન કરવી પડશે, તારે સુખ શાંતિ આવે. એમને નહીં થતું, આ મારી વસ્તી આ બધું પાલન કર્યું છે, પવિત્રતા જાળવી છે. દાડા 2 વખત કે 1 વખતે સોનામણી કરો, ઘરમાં પવિત્ર પાણી છાંટો. પાણી મતલબ હવારમાં ઉઠો, એટલે પહેલા કીધું તું, ફરી કહું છું, હવારમાં ઉઠો તો એક ચોખ્ખો પાણીનો ગ્લાસ લેવાનો, કોઈ બી તાંબાના પાત્રમાં કે ચોખ્ખો ગ્લાસમાં, લોટામાં, એમાં પાણી ભરી અને તમારા ઘેર એક ચોખ્ખું પવિત્ર શુદ્ધ કપૂર એક લાવી દેવાનું, સારા મેનું. બજારમાં મળે સસ્તું નહીં, ભલે થોડું આવે પણ થોડું નાખવાનું, પણ સારા મેનું કપૂર લાવી અને એમાં ભભરાઈ નાખી આખા ઘરમાં છાંટી દો ને હવારમાં, એટલે તમારા ઘેર બધી જે ઉર્જા, નકારાત્મક ઉર્જાનો વાસ હોય એ આપોઆપ ભાગી જાય. તમારા ઘરમાં ના બેચેની લાગે, ના કકરાટ કંકાસ થાય, ના કોઈ એવી જબરી બીમારીઓ આવે. બધું જ આપે રૂપે, બધું ધીરે 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 જેમ 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 આ દિવસે કરતા જાવ ને 6 મહિના થાય એટલે આપે રૂપે તમારા ઘરમાં કોક બે હવા આવે ને તમારા ઘેર, તો એને સ્વર્ગની અનુભૂતિ થાય, તમારા ઘેર શાંતિ લાગે છે. કે આ શું ખોટું? આજે મારી વસ્તીના ઘેર, આજે મારા બારેજા ધામમાં તમે આવો તો કેટલી શાંતિ લાગે છે. એનું કારણ આ છે. તો તમારા ઘેર આવી પવિત્રતા રાખશો તો બધા દેવી દેવતા ભગવાનનો વાસ રહેશે ઘરમાં. એવા સમયગાળામાં જેણે જેણે પાડ્યું છે ને, ભલે મજબૂરી હોય તો થોડી વેઠી લેવાની, છેલ્લામાં છેલ્લા 3 દાડા તો વેઠો. જો છૂટ આપી દો તો શું કેવું, હવે છૂટ આપી દો તો તૈયાર જ હોય છે, હારું હેણનો આમે, પણ હું છૂટ નહીં આવતી. 3 દિવસ તો ફરજિયાત પાડવું પડે ના પડે. હવે એક બીજો પ્રશ્ન થતો, માં આવા સમયગાળામાં દીવાબત્તી ના થાય, રામનું નામ લખાય તો હા લખાય, રામનું નામ તમે લખી શકો છો, પણ દીવાબત્તી જો થતી હોય, જો મંદિર હોય, માતાજી હોય, ત્યાં એ જગ્યા પર રસોડે 2 જગ્યા તો ખાસ હાચવી ને, એક રસોડું અને એક તમારી માતાજીનો મઠ. આ 2 જગ્યા હોય ત્યાં સાચવવા. કોઈ કે માણે અમે એક જ રૂમમાં રહેતા હોય, એક જ ઘર હોય, એક જ રૂમમાં માતાજી હોય તો શું કરવું? તો કઈ નહીં, તો 3 દિવસ તમે પડદા રાખો, થોડો દીવો કરી પડદો મારી દેવાનો. જેને એવું હોય એને નજીક નહીં જવાનું, બીજા નહીં ધોઈને પહેલા દીવો કરી લેવાનો. મારી વસ્તીને ઘેર ક્યારેય દીવા બંધ નહીં થતા.